ખૂબ ગોર કરી. હવે બે જા ભાઈ, નહીં લઈ જાવી આમ જો. વાહ, લે લે મારા બાપ લેતો જા. છોકરા આમ જો ખરેખર આમ જો થોડાક વીણ લે, પણ થોડાક આમ જો થોડાક વીણી લે બસ. હવે બે જ આમ જો. હા બસ એટલા રહેવા દે. એવો સિરીઝ નંબર ચેક કરી લેજો છેલ્લે. ભડના ફાડ્યા કપડા મેચિંગ બોલો. એટલે ખરેખર ઉત્તર ગુજરાત જ હાલે સમજો, એમાં કઈ ઘટે જ નહીં. હા, અને કેમેરા આમ જોઈ લો. હા, તેણે તો કેમેરા જ જ નકર મારી હમણાં હગાઈ થઈ ને, મારા કાકા ને મારા કાકી એવા સરસ તૈયાર થયા હતા કે ફોટો વાળા કીધું કે આમ જો બહુ મસ્ત દેખાવશો, આમ ઊભા રહી દો, મસ્ત ફોટો પાડી દો. તે મારા કાકા ને મારા કાકી આમ એમ ને આમ હક કરીને ઊભા રહ્યો. હક કરું એટલે ગળે મળો. આમાં કોઈ વલ્ગારિટીનો શબ્દ નથી. મા દીકરો ગળે મળી શકે, બાપ દીકરી ગળે મળી શકે. એટલે ફોટો વાળા કીધું બહુ સુંદર દેખાવ છો, આમ હક કરીને ઉભો તમારો ફોટો પાડી દો. અને મારા કાકા ને મારા કાકી આમ હક કરીને તે કંઈક કડોડો દઈને અવાજ આવ્યો. તમારા કાકી રોવા માંડ્યા. અને મારા કાકી રોવે એવું શિયાળામાં કૂતરી રોવે ને એમ રોવે. અટાણ સુધી બધું તપન પ્રેમ નથી કરતા. પણ મને આજ ખબર પડી તમને કેટલો પ્રેમ કરો છો. પણ હું છું રાડુ નાખો બા. અટાણ સુધી તો બધું મને તમે પ્રેમ નથી કરતા. પણ મને આજ ખબર પડી તમને કેટલો પ્રેમ કરો. પણ હું છું. ફોટો વાળા કીધું તમે બહુ સારા લાગો છો, અને આમ હક કરીને ઉભર તમારો ફોટો પાડ દો. અને મેં તમને આમ હક કરીને તમારા દિલમાંથી કડડ દઈને અવાજ આવ્યો. એ મારા કાકા કીધું કે આટા વગર ને આગી ઉભી રે, ખિસ્સામાં શિવાજીની જોડી ભાંગી નાખી. આ પ્રેમ હતો. પ્રેમ આ હતો. તમને એવું લાગે પ્રેમ આ હતો? નકર તમને ખરેખર હું મારા ઘરના દાખલા વધારે આપે. જો કોઈએ આપણા બાપાનો વિકાસ અટકાવ્યો તો કોણ? ગુજરાતી ફિલ્મ. પહેલાના ગુજરાતી પિક્ચર કેવા સારા હતા. એ મારા બાપાનો સંબંધ થયો ને તે પિક્ચર એવું હતું, દેશરે જોયા, દાદા પરદેશ જોયા. અને પહેલી વાર મારા પપ્પા ને મારા મમ્મી ફરવા ગયા તો ટોકીઝમાં જઈને કીધું બેક કોર્નરની ટિકિટ આપો. કે હું બેક કોર્નરની ટિકિટ આપો. તેણે આ બે આપી. આખું પિક્ચર મારા બાપા ને મારા મમ્મીએ કઈ રીતે જોયું ખબર? અહીંથી મારી મમ્મી ઇન્ટરવલ પીડ્યો ને પછી મારી મમ્મી કીધું 300 રૂપિયા દીધા પણ હકડાશ બહુ. મારા બાપા કે ગામને હકડાશ ન પડી, તને કેમ પડી? પછી ખબર પડી મારી મમ્મીએ સીટ ખોલી જ નહોતી. પણ એ સંબંધ બધા હાલ્યા. હું ઘરના દાખલા પહેલા આપું, અને હું પોતે એન્જિનિયર છું. અને હું જે ભણવા ગયો તે મારા બાપાના 5 સપના હતા. પહેલું સપનું એ 50 વર્ષના થાય. બીજું એને 2 ફોર્ચ્યુનર ગાડી હોય. ત્રીજું 3 બંગલા હોય. ચોથું 4 ફાર્મ હાઉસ. પાંચમું એના દીકરાને ઐશ્વર્યા જેવી દીકરી મળે. આમાંથી મારા બાપાને એક સપનું પૂરું થયું. એ 50 વર્ષના થયા. પણ નહીં વાંધો આવે, આવા પ્રોગ્રામ હાલશે થઈ જાય, નહીં વાંધો આવે. પણ તમારો કાંઈક સાથ સહકાર રહેવો જોઈએ એમને. હા જો વાહ, એક તમે મારી વ્યથા સમજો છો. અને જિંદગીમાં સૌથી વધારે હું તો ખરેખર કહું છું, સૌથી વધારે જીવનમાં પરવા હોય તો કોને ખબર? માને. જિંદગીમાં સૌથી વધારે દીકરાની ચિંતા હોય તો માને. હા બાપુજીને હોય, પણ માનો પ્રેમ સૌથી વિશેષ હોય. હું અહીંથી પ્રોગ્રામ પૂરો કરીને કદાચ ઘરે જાઉં ને, વહેલો મોડો પૂગું તો એ મને પૂછે કેમ રહ્યો પ્રોગ્રામ? મજા આવી? હા. પાર્ટી મળી હતી? હા. વ્યવસ્થિત બધું પતી ગયું? હા. પ્રોગ્રામમાં કઈ ભૂલ? ના ના મજા આવી. બધા આનંદ આવ્યો? બધા મળ્યા હતા ને? હા. આ માં પૂછે તું જમ્યો? પાઉંભાજી હતી પણ હું નહોતો જમ્યો. બાકી હતું? હા જમ્યો પણ હિતેશભાઈ કીધું છેલ્લા ગાંઠિયા ખવડાવજો, હું નહોતો જમ્યો. હા
નો ખાધું હોય તો મારી મમ્મી બાજુમાં બેહારીને ભાખરી કરીને ખવડાવે, આ માં. અને મારા બાપા બે ગોદડાને હળગીને હુઈ ગયા. બાવણું ખોલો ને એટલું પૂછે, કેટલા કાપ્યા? એને એમ કે એનું પેમેન્ટ કપાણું થઈ છે, સમજ્યા? એટલે દુનિયામાં બે જણાને ધ્યાન રાખો, ગા અને માં. બાપુજી ગમે ત્યાં લડી લે. નકર જણે પત્ની પૂછે કે તમારો તમે ક્યાં જાઓ? એને ઘરવાળો કે અમારે શું વાંધો હોય, પૂઈને મારા એટલા હારા છે ને અમે સ્વર્ગમાં જ આવી. હાસી સ્વર્ગ સ્વર્ગ સ્વર્ગ. એને ઘરવાળી કે તમને આ સ્વર્ગમાં શું મળે? તો ચા અપ્સરા મળે, અપ્સરા. હાસી અપ્સરા. એને ઘરવાળી કે અમે ક્યાં જ આવી? એને ઘરવાળો કે તમે સ્વર્ગમાં જ જાઓ. એને ઘરવાળી કે અમને અહીંયા શું મળે? તો ચો એ કે ત્યાં તમને વાંદરું મળે. એને ઘરવાળી અમરેલી નહીં જતી કે તમારે કેવું સારું કા, અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા, અમારે ન્યાય વાંદરું. પુષ્કળ બુદ્ધિયું નથી, એવું નહીં, પુષ્કળ બુદ્ધિ. હા, અને આનંદ છે. જો આનથી મોટો આનંદ એ કંઈ ન હોય. હા, તમે બધા દાંત કાઢો. અને જો હું ખરેખર કહું, આ બધું દાંત કાઢીને ડિલીટ કરી નાખો, બરાબર? સાંભળવાની વાતો સાહિત્યની છે, બરાબર? અને સંતો, આનું ખાસ સંતનો સંગ હોવો જ જોઈએ, બરાબર? અને જો કૃપા થકી બધું હાલે, ભાગ હોવો જોઈએ. બાકી મહેનત જો જોવાની બધા મજા આવે છે ને ભાઈ, તો તમે ન્યા કાં ગોઠવાઈ જાય, હાથ માટે ઉપર બેઠા હોય એમ. ઠેક, સારું સારું, બેહો. વાહ, લે લે, સારું છે ભાઈ. અને આપણો પંચ છે એટલે ખબર છે મને, કપા હજી બધાની એમને પીડ્યા છે 2000ની વાટે. પણ મજા કરો, આનંદ કરો. અને જો તમે અત્યાર સુધી બેઠા રહ્યા, ઘણા બેઠા નાસ્તા હાટું, પણ મજા છે. અને અમને ઘણા પૂછતા મને કે મિલનભાઈ, આ નવા લગ્ન થઈને જૂના લગ્ન થઈને તફાવત તમને કઈ રીતે ખબર પડે? મેં નવા લગ્ન થઈને કોક દી કબાટ ખોલો, અંદર નવા નવા સ્પ્રે પડ્યા જોજો, નવા નવા અત્તર હોય, બકલ હોય, પાકીટ. મને કે જૂના લગ્ન છે, એનો કબાટ જ નહીં ખોલે. તેલ મૂકશે તો 4 દી ખોલશે, કીચડું 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 કીચડું. અને ઈ કબાટ ખોલજો, અંદરથી હું મળી જોયું, હું આયોડેક્સ, ઝંડુ બામ, પાટા પીંડી, એટલે ખબર પડી જાય ભાઈ પૂરેપૂરો ધોવાનો છે. હા, અને હું તો ખરેખર કહું છું, જેમ જીવનમાં નર નારી આવે ને, એમ આમાં હાર્મોનિયમમાં નર નારી આવે, આ તબલામાં નર નારી આવ્યો. આ જો ભાઈ હાર્મોનિયમનો અવાજ આપજો, સાઉન્ડ. આ પેલી વગાડું નારી વગાડું, નારી. પછી તમે નર સાંભળજો આમાં, અને આમાં નારી નર વગાડું, આ નારી વગાડું સ્ત્રી. જોજો, સાંભળજો. આ નારી. અને હવે નર સાંભળજો, સાંભળો ખરા. આ કેટલો લંઘાઈ ગયો, આ હપ્તા ભરી ભરીને લંઘાઈ ગયો. આમાંય નર નરે, પેલી નારી વગાડી તો વાહ, આ નારી વાગે છે. આ વગાડ વગાડ. હવે નારીને ઊભી રાખી દે, નરમાં થાપ મારતો. આ થોડું બોધું વાગે, તમે વિચાર તો કરો. હજી એકવાર મારતો થાપ, આટલો ફરક આવી જાય છે, આટલો ફરક. નકર એક જમાઈને હાર અનફોન કરો, હાલો તમારી દીકરી કેવી છે? પણ હું છું તમે આમ તો સાના રહી જાઓ. તમારી દીકરી કેવી છે? પણ હું છું તમે આમ સાના રહી જાઓ. હું છું છો નથી ઘરમાં હરકું કોઈ દી રાંધતી નથી, મને આને કોઈ દી ભાવથી બોલાવ્યો નથી, મારા મા બાપને કોઈ દી આને ભાવથી બોલાવ્યો. હા, મેં હાર મેં તો કર્યું. જમાઈ સાનો રહી જાય. પપ્પા તમે શું કરવા રહો છો? એ કે જમાઈ તમારે ઘરે જે કટ પીસ છે નાખો, ટાંકો મારી ઘરે પડે. બોલો, ફાડીને દીધેલું આને ઉપાડો, તમે અટાણે જ ઉપાડો આને, સમજ્યા? હા, આને અમુક જોજો ખરેખર હોય જ એવો. હા,
નકર આ કોરોનાની છેલ્લી પરિસ્થિતિ જે ગઈ, કોરોનાની પરિસ્થિતિ શિવરણની લઈ આ જોક્સ છેલ્લે સમજાય, જેને બહુ બુદ્ધિ છે ને એને સમજાય. કોરોનાની છેલ્લી પરિસ્થિતિ, મારા કાકી જાવું છેલ્લી પરિસ્થિતિ એટલે મારા કાકાને બોલાવા આયા મરો. આયા મરો બોલ ગાંડી, હું કેવું તારે કે? હું તો હમણાં થોડાક દીમાં વહી જાય. હા મને ખબર છે તું વહી જાય, મને ખબર છે તારે રોગ એવો છે. ધીમે વગાડે બોલ ગાંડી, તારે શું કેવું છે મને કે? હું મરી જાઉં તો તમે શું કરો? મારા કાકા કે હું ગાંડો થઈ જાઉં, કે તમે બીજા લગ્ન કરો કે ગાંડા ગમે એ કરે. મસ્તી કરો માં. તારે ગાંડી શું કેવું છે મને કે? તું ફટોફટ કે તારે હું કેવું કે? મને તમે 3-4 વચન આપો. આ તને વચન આપો, હું કે બોલ. હું વચન જોઈ બોલ. હું મરી જાઉં ને તમે બીજા લગ્ન કરી લો. નહીં, હું ગાંડી બીજા લગ્ન નહીં કરું. તમને મારા હમ છે, બીજા લગ્ન કરી લેજો. હારું હાલ તારું માન રાખે, બીજા લગ્ન કરી લે. બીજું બોલ. બોલ ગાંડી હું કેવું છે કે મને તું? તમે જેની યાર લગ્ન કરો ને એને દર રવિવારે ડુમસ ફરવા લઈ જા. લઈ આગળ બોલ. બીજું હું કે? તમે જેની યાર લગ્ન કરો ને મને હું ભાવતું, બીજા ભાવતા. તમે દર બુધ અને શુક્રવારે એને લાપીનોઝમાં પીઝા ખાવા લઈ જાઓ. કેમ ગાંડી? બુધ શુક્રવાર તે ઓફર હોય. હારું લાપીનોઝમાં લઈ જાઓ. બીજું બોલ. હું જ્યાં ડાઇનિંગ ટેબલ ઉપર બેહતી ત્યાં તમે એને બેહારજો. હા એને હું ત્યાં બેહારે. બીજું બોલ. અને છેલ્લે મને જે એક જીન્સ નું પેન્ટ ગમતું હતું ને આપણે રવિવારીમાં લીધું હતું, ઈ જીન્સ નું પેન્ટ તમે એને પહેરાવજો. તો મારા કાકાએ કીધું ઈ એને નહીં થાય. આ પ્રેમ હતો. આમાં ઘણા નહીં સમજાણું હજી, કેમ કે બધા 100 વોલ્ટના લેમ્પ ને 30 ની ટમકડી હોય છે. કાલ કુંડીમાં ઢોર પાતા છે તઈ દાતા આને કેવી સરસ આનંદ છે. નકર બેન ના ઘરે સંત આવ્યો કે બેન રોવા માંડે, બાપુ બાપુ. બેન કેમ રો છો? બાપુ બાપુ મારા ઘરે સંતાન નથી, બાપુ મારા ઘરે સંતાન નથી. બેન ઉપાધિ કરો માં. હરિદ્વાર જઈશ, દીવો કરીશ, તમારે ત્યાં સંતાન. હારું બાપુ હારું. એ બાપુ વી જાય ને બેન વી જાય. 17-18 વર્ષ પછી બાપુ એના ગામમાં પાછા આવ્યા. ડેલી ખોલી 17-18 છોકરા આટા મારતા. કે બેના તમારી પર જશે કે મારી જોઈ. એ કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી. એ કે હરિદ્વાર દીવો વલ્લવાઈ ગયા નો સમજાય વી જાય. સમજો ખરેખર. હા હવે બહુ સમજો બળ નથી કરવાનું સમજા. અને મોજ આવે ને તાલ્યું પાડતા રહ્યો. સમજો ખરેખર. અહીંથી અમે કલાકાર કંઈક બોલવી, તમને આનંદ આવે તો તાલ્યું પાડો. જો અહીં કોઈનું સન્માન થાય, કાંઈ ભાગવતનો સારો પ્રસંગ આવે તો તાલ્યું પાડો. જો તમે હટાણે તાલી ન પાડી તો આવતા જન્મમાં ઘરે ઘરે જઈને પાડવાની છે. એટલે નક્કી કર્યો કે આપણે ધોળાની ફાટકે ઊભું રહેવું છે, કરજણના ટોલના કે ઊભું રહેવું છે. નકર મારે હમણાં હરિદ્વાર પ્રોગ્રામ હતો. સુરત 1 કલાક ટ્રેન મોડી હતી, એટલે સુરતની બહાર બિસ્મિલ્લા થીક શેક છે. તો હું મારા ભાઈ મેંગો થીક શેક પીતા હતી ને, એમાં સિગરેટની શર્ટ મારીને કહેતો હતો, ચુપ ચુપ કે ખડે હો જરૂર કોઈ બાત હૈ. બધા કાળા તડકાનું કોઈ દેખાતું નથી. કે છે કોને થોડીક વાર પાછી શર્ટ મારી, ચુપ ચુપ કે ખડે હો જરૂર કોઈ બાત હૈ. બધું ભાઈ કાળા તડકાનું કોઈ દેખાતું નથી. કે છે કોને? પછી જોયું લે હાલ ને
એક લીમડાનું ઝાડ હતું, એ નીચે ખા બેન લાલ હાડી પહેરીને ઊંધું ફરીને બેઠા જ. મેં ઠેક આ દીકરો આને કહેતો લાગે. થોડીક વાર જો ત્રીજી શર્ટ મારી, चुप चुप के खड़े हो, जरूर कोई बात है. नोला बेन ऊंधું ફેરા, યા પ્યાલી મુલાકાત હે, યા પ્યાલી મુલાકાત હે. લેતો જલે એટલે તને ખબર પડે. એટલે બહુ દોઢા નો થાવ, જ્યાં સવો ન્યન રહ્યો. હા, મહેનત કરો, આનંદ કરો, બરાબર, હકનું લ્યો. અને જો તમારી પ્રગતિ હોય ને, તમારી પ્રગતિ ખરેખર હું તો કહું પ્રગતિ, વિરોધ હોય. પ્રગતિ હોય ને વિરોધ હોય. વિરોધ અટાણે નહીં, મન સાહેબ, વિરોધ અટાણે નહીં, પેલા વિરોધ હતો. રામા અવતારમાં તમને શું લાગે? નડવા વાળા નહોતા? તઈ હતા હો, નડવા વાળા તઈ હતા. તમને દાખલો હતો ને આપું, જય યુદ્ધ પીતું લંકાનું, તે બધા વાંદરા કંટાળીને કાંઠે બેઠા હતા. કેમ કે ઓલા પાણા ઉપાડ્યા હતા કે નહીં, તે કોકને રગ તગ થઈ ગઈ હતી, પેસુટીઓ ખાઈ ગઈ હતી. તે બધા વાંદરા કંટાળીને કાંઠે બેઠા હતા. એમાં પુષ્પક વિમાન નીકળ્યું, રામ લક્ષ્મણ સીતામાં. તે વાંદરા બાંધવા માંડ્યા. એ કે પુષ્પક હતું, એ કે તો કેદુનું લીધું હતું, એ કે તો પુલ હું કરવા બનાવ્યું? 10 જણા ફેરા ન મારી દેવાય? અહીંયા મેં એટલા પાણા હાર્યા, અહીંયા મારા બાપા, અને એટલા આપણે બાંધ્યા છે તો ઉધાર માવો આપને નહીં દે લંકા. હનુમાનજીને કે મારું કલ્યાણ કરો. એટલે હનુમાનજી કે શું થયું? પણ આ પુષ્પક હતું, કે તો કેદું લીધું, એ કે તો પુલ શું કરો બનાવ્યો? ફેરા ન મારી દેવાય? એટલે હનુમાનજી કે તમે શાંત થાવ, તમારે શું કરવું એ કહો. રામ ભગવાનને કહો મારું કલ્યાણ કરે. તો એ રામ ભગવાનને હનુમાનજીએ કહીને કીધું, બાપુ બધાય વાંદરા કંટાળ્યા છે, વિફરા છે, અને એમ કે છે પુષ્પક હતું, પુલ શું કરવા બનાવ્યો, અને હવે અમારું કલ્યાણ કરો. તો એ રામ ભગવાને કીધું કે બધાય વાંદરાને પૂંછડા પકડીને ઘા કરો. જ્યાં પડશે ત્યાં આંખ ઓછી ખુલશે, પણ વિકાસ સારો છે. આ ચીન જાપાન બધા વાંદરા છે, આંખ એટલી ખુલે એટલી જ આપણે પ્રાર્થના ખોલતા તારો બાપ અહીંયા ઊભો છે. હા, એટલી જ આંખું ખુલે જોયું. અને બુદ્ધિ આપણી. અને આપને એવું લાગતું હોય ને કે આપણા કાઠિયાવાડી ભાભાને ઇંગ્લિશ નથી આવડતું, તો વેમ મૂકી દેજો. આપણા કાઠિયાવાડી ભાભાને જેટલું ઇંગ્લિશ આવડે એટલું આપને નથી આવડતું. મારા દાદાને વર્ષો પહેલા ગામમાં દૂધની ડેરી હતી. તે અંગ્રેજ અધિકારી ત્યાંથી નીકળો. મારા દાદાને કે હાય દાદા, હાવ આર યુ? મારા દાદા કે બસ मंडली उपाड़ ली थी. व्हाट इज मंडली? वो उठाते हैं बाद में भरते नहीं है. सरकार हमको ढूंढती, हम कहाँ पे, हम चोरे पे होते. ओके, नो प्रॉब्लम, नो प्रॉब्लम. તે અંગ્રેજ અધિકારી કંઈક જોઈ ગયો. સમજા? મારા દાદાને કે હા દાદા, વોટ ઇઝ ધીસ? મારા દાદા કે ધીસ ઇઝ દહીં. અંગ્રેજ અધિકારી કે વોટ ઇઝ દહીં? અને મારા દાદાએ જે જવાબ આપ્યો એ કે દૂધ સ્લીપ ઇન નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. બોલો શું કરો તમે? હા, પૂરેપૂરું ઇંગ્લિશ એનું ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. હા, અને હું તો જો ખરેખર કહું, આ બેઠા છે એટલે કે જીવન સારું જીવવું હોય તો વાઈફ હારી જોઈએ અને બોલવા માટે માઈક હારા જોઈએ. જીવન સારું જીવવું હોય તો વાઈફ હારી જોઈએ અને બોલવા માટે માઈક હારા જોઈએ. પણ બેમાં ફરક એટલો દાદા, આની સામે બોલી શકો, આને બંધ કરવાની સાહેબ આવે તો આને ભંગારમાં દેવાય. અને મૂળ મુદ્દાની વાત જો તાલ્યું પાડી, મૂળ મુદ્દાની વાત અને ભંગારમાં જો આનું કંઈક થોડું ઘણું આવે, ઓલું હાવ કોરા કાઢાયેલું છે. પણ બુદ્ધિબેનો ને નકર મારી ત્યાં 30 મહેમાન આવ્યા હતા ફરવા. એટલે મારા પપ્પાએ ફોન કર્યો, ક્યાં છો? ડુમસ છે ભરતભાઈ, આ ઘરે જમવા આવી આવો. કામ જો ભરતભાઈ 3, અરે જમવા આવી આવો કે પણ ભરતભાઈ આજ રહેવા દો. નહીં જમવા આવી આવો. પણ ભરતભાઈ 3 જણા, એક કામ કરો, અમે ચા પાણી કરવા આવો. 30 મહેમાન આવ્યા એટલે અમારે વેલંજા વિસ્તાર પગતાણી એવડી, કેમ કે 170 મકાનની સોસાયટી 10 બંધાણા છે. બધાય મહેમાન કદાચ મારા લગ્નમાં આવશે ને એક પ્લોટમાં ગાડી પાર્કિંગ કરશે તો 8 પ્લોટ વધે એવું છે. સમજ્યા? એટલે બધા મહેમાન આવ્યા, ખાટલા બાટલા પાથરી દીધું, બધા મહેમાનને મહેમાન ગતિ કરે ને હેઠે બેહાર્યા. અને મારા પપ્પા રસોડા મારા મમ્મીને જઈને કીધું, આમ જો 30 જણાની ફર્સ્ટ ક્લાસ ચા બનાવી. મારા મમ્મી કે સારું જાવ નીચે જઈને બેહવા, હમણાં ચા લઈને આવું છું. મારા પપ્પા નીચે આવીને બેસી ગયા. અડધી કલાક નહોતી ચા નહોતી. મારા પપ્પાને એમ થયું, આમ જો આ ચા બનાવવાની તૈયારી મળશે પણ મહેમાન થોડીક વાર બે પછી બનાવે. પણ અત્યારે ગરમી બહુ, ચા રહેવા દો અમિતભાઈ ઉપર, હું કહેતો
એટલે મારી મમ્મીને કેમ જો સા રહેવા દે અને કંઈક ઠંડુ બને, એમાં ચીકુનું જ્યુસ બને તો સૌથી બેટર. મારા મમ્મી કે સારું જા નીચે જઈને બે હમણાં ચીકન જ્યુસ લઈને આવીશ. મારા પપ્પા નીચે આવીને પાછા બે પાછું મારા બાપાને એમ છું કે આપણી ઘરે નાની એવી જ્યુસડી છે આવડી, એક જણાનું જ્યુસ માંડ બને, આ 30નું કેથી બનાવી દે. મારા પપ્પા પાછા રવણ છે. મારા મમ્મી કેમ જો તું જ્યુસ રહેવા દે, હું રંગોલી ચોકડી જઈને તૈયાર જ્યુસ લઉં કે નહીં ખોટો કરશો નહીં, તમે નીચે જઈને બેહો જાઓ હું જ્યુસ લઈને આવું. મારા બાપા આમ સગડોળે ચડી ગયા કે નાની એવી જ્યુસડી, એક જણાનું જ્યુસ માંડ બને, આ 30નું કેથી બનાવી દે. 10 મિનિટથી 30 જ્યુસના ગ્લાસ લઈને આવ્યા મારી મમ્મી. બધાય મહેમાન જ્યુસ પીને વી જાય ને પછી મારા બાપા રવડા એમ જ્યાં મમ્મીને ક્યાં હેલતા હું છે બોલો એ કે આપણી ઘરે નાની એવી જ્યુસડી છે, એક જણાનું જ્યુસ માંડ બને, આ 30 જણાનું જ્યુસ તે કઈ રીતે બનાવ્યું. તો મારી મમ્મીએ કીધું ગઈ દિવાળે વોશિંગ મશીન ન લઈ દીધું. પછી મારા બાપાએ કીધું કે હા મહેમાનના મોઢે ફીણ હતા એ કે એટલે બુદ્ધિ તો પુષ્કળ છે ભાઈ, આ એમાં તો કાંઈ ન ઘટે ભાઈ. હા એટલે આનંદ આનંદ અને કેવલ આનંદ છે ભાઈ. હા પણ મજા કરો આનંદમાં જીવનમાં. હા અને મારા સાજિંદાને એકવાર જોરદાર તાલુથી વધાવો ભાઈ. હા ખૂબ સરસ મહેનત. સાઉન્ડને એકવાર જોરદાર તાલુથી વધાવો ભાઈ, ખૂબ મજા આવે છે સાઉન્ડમાં વાલા. હા